રાજકોટના કાગવડ ખાતે આવેલ ખોડલધામમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ત્યારે જેતપુર કાગવડ ખોડલધામ ખાતે કન્વીનર મીટિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલનું નામ જાહેર કરાયું છે। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા અનાર પટેલના નામની ઘોષણા કરવામાં આવી છે। ત્યારે રાજકીય વિશ્લેષક પરસોત્તમ પીપળિયા ખોડલધામના સંગઠન અધ્યક્ષ તરીકે અનારબેન પટેલને આવકારવામાં આવ્યા છે। કહ્યું કે દરેક સંસ્થાઓમાં સામાજિક અને રાજકીય વ્યક્તિઓ જોડાયેલા હોય છે। લેવા પટેલ સમાજના આસ્થાનું ધામ એવા ખોડલધામથી એક મહત્વના સમાચાર છે સામે આવ્યા છે। ચેરમેન નરેશ પટેલ દ્વારા કહી શકાય કે સમગ્ર જે ખોડલધામ છે તેના સંગઠનના કહી શકાય કે જે અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના જે પુત્રી છે અનારબેન પટેલ તેના નામની જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને સંગઠનના જે કહી શકાય કે અધ્યક્ષ તરીકે હવે તેમની નિમણૂક કરવામાં આવી છે તેને લઈને આગામી સમયની અંદર ખોડલધામને કઈ કઈ પ્રકારના ફાયદા થશે, કઈ પ્રકારની કામગીરી રહેશે તેને લઈને રાજકીય વિશ્લેષક આપણી સાથે છે પરસોત્તમભાઈ, તેમની સાથે વાત કરીએ। પાટીદાર અગ્રણી પંચો આપ ખાસ કરીને સંગઠનના જે અધ્યક્ષ તરીકે અનારબેનની નિમણૂક કરવામાં આવી છે, કઈ રીતે જુઓ છો? કોઈ પણ સંસ્થાને મજબૂત બનાવવા માટે અને વધુ કોર્પોરેટ ગવર્નન્સ માટે સંગઠન મહત્વનું છે અને સંગઠનના અધ્યક્ષ તરીકે જ્યારે અનારબેનની નિમણૂક કરવામાં આવેલ છે તે આવકાર્ય છે એટલા માટે કે અનારબેન છે એ સામાજિક કાર્યમાં ખૂબ જ રસ લઈ રહ્યા છે અને તેમની સમાજ પ્રત્યેની સેવા ખૂબ જ સરાહનીય રહી છે। અનારબેન પટેલ સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે એવું નથી। અનારબેન પટેલ વિશ્વભરના જે કાંઈ પટેલ સમાજના સંગઠનો ચાલે છે તેમાં તેઓ સારી રીતે પરિચિત છે અને જોડાયેલા રહ્યા છે। આથી સંગઠનના અધ્યક્ષ તરીકે અનારબેનની નિમણૂક થવી તે સમાજ માટે ફાયદારૂપ છે। ખાસ પૂર્વ મુખ્યમંત્રીના પણ દીકરી છે, ખાસ કરીને ખોડલધામનું નામ હંમેશા કોઈ પણ રાજકીય કરિયરોમાં ચર્ચાતું રહેતું છે। ક્યારેક કોઈ નિમણૂક થવાની અથવા કોઈની જાહેરાત થવાની અથવા કોઈ ચૂંટણી ત્યારે પણ ચર્ચા વિચારણા થતી હોય છે। ખાસ પૂર્વ મુખ્યમંત્રીના પણ દીકરી છે, રાજકીય રીતે કેટલો ફાયદો થશે? કઈ સંસ્થામાં રાજકીય હસ્તીઓ નથી હોતી? તમામ સંસ્થામાં કોઈના કોઈ પક્ષના રાષ્ટ્રીય હસ્તીઓ છે એ કાર્યરત હોય છે, કારણ કે રાજકીય હસ્તીઓ સમાજનું પણ કામ કરતી હોય છે। ત્યારે આને માત્ર રાજકારણ સાથે જોડવું ન જોઈએ, આને સમાજના વિકાસ માટે, સમાજની સેવા માટે ના હેતુસર જોડવું જોઈએ। એટલે રાજકીય હસ્તીઓ કોઈ કામ કરે એનો અર્થ એવો નથી કે તે સંગઠન છે એ રાજકીય સંગઠન બની જાય છે। હા, એટલું ચોક્કસ કે રાજકીય હસ્તીઓ છે એનાથી કેટલાક ફાયદાઓ પણ છે। જે આપ જાણો છો કે કોઈ પણ સામાજિક કામ કરવા માટે માત્ર સામાજિક સંગઠન અને રાજકીય સંગઠન બંને સાથે હોય તો જ થાય, અન્યથા ન થાય। એટલે રાજકીય સંગઠનનો કોઈ પણ પક્ષ હોય, આ પક્ષ સાથેની લેવા દેવાની વાત નથી। શાસકો કોઈ પણ હોય, આજે ભાજપ છે, કાલે કોંગ્રેસ હોય, પછી કોઈ પણ હોય, એટલે એને સંગઠન સાથે કોઈ મૂલવી શકાય નહીં। તમને કે અનારબેનની જે પ્રકારના જાહેરાત થઈ સંગઠનને વધારે મજબૂત બનાવશે, ખાસ કરીને જે ખોડલધામના અલગ અલગ જે સંસ્થાઓ ચાલી રહી છે તેને વધારે મજબૂત બનાવશે અને તેનું વિસ્તરણ પણ થશે? અનારબેન સક્ષમ છે અને સંગઠનમાં એમને કાર્ય કરેલું છે, માત્ર સામાજિક ક્ષેત્રે નહીં પરંતુ રાજકીય ક્ષેત્રે પણ તેમને સંગઠનનું કાર્ય કરેલું છે। એટલે સંગઠન ક્ષેત્રે તેઓ માહિર છે અને સારું એવું નોલેજ ધરાવે છે અને તેઓ સફળ રહ્યા છે। એટલે સમાજને સંગઠિત કરવામાં ચોક્કસ ફાયદો થશે।
સમાજને સંગઠિત કરવામાં ચોક્કસપણે ફાયદો થશે અને ખાસ કરીને અનારબેન પટેલની કહી શકાય કે જે પ્રમાણે નિમણૂક કરવામાં આવી છે સંગઠનના અધ્યક્ષ તરીકે તેને તમામ સમાજના લોકો છે આવકારી રહ્યા છે સાથોસાથ રાજકીય વિશ્લેષકો પણ કહી રહ્યા છે કે સમાજ અને કહી શકાય કે રાજકીય બંને રીતે જે કહી શકાય કે સંગઠનમાં વધારે મજબૂત હોય તેની કહી શકાય કે નિમણૂક કરવામાં આવતા સામાજિક લેવલે પણ ફાયદો થશે અને અલગ અલગ જે સંગઠનનું જે કામ છે તેમાં પણ મજબૂતી સાથે કહી શકાય કે તેવું કાર્ય કરશે. કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવર સુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.